नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टी भारत। बढ़ते हैं आज की खास खबरों की ओर। श्री सौराष्ट्र साई सुतार जाति अहमदाबाद 37वां सामूहिक विवाह समारोह कन्यादान 3 बड़े पैमाने पर आयोजित करेगा। 7 नए जोड़े वर्चस्व की ओर कदम बढ़ाएंगे। साई सुतार ज्ञाति हितेशु मंडल अमदावाद જેના પ્રમુખનો હોદ્દો ધરાવું છું અને શ્રી સૌરાષ્ટ્ર સાઈ સુતાર યુવક મંડળ દ્વારા આયોજિત આ 36મા સમૂહ લગ્ન અમે લોકો કરી રહ્યા છીએ અને આજે 7 જોડાના સમૂહ લગ્નથી જોડાયા છે। ખાસ કરીને જો કરિયાવારની જે વાત કરવામાં આવે તો કોણ કોણ ઉપસ્થિત રહ્યા છે, શું આપવામાં આવ્યું છે અને કઈ રીતનો કાર્યક્રમ છે? બરાબર, આજે ઘણા બહાર ગામથી મહાનુભાવો આવ્યા છે, ઘણા દાતાઓએ અહીંયા ભેટ આપી છે, સારી સારી મોટી મોટી ભેટો આપી છે અને ખૂબ કરિયાવર થયો છે અને આ લગ્ન અમે બહુ કાળજીપૂર્વક અને બહુ ઝીણવટપૂર્વક કોઈ તકલીફ ના પડે એ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। મારું નામ હિંમતભાઈ પી હિંગુ, શ્રી સૌરાષ્ટ્ર સુરત જ્ઞાતિ હિતેશુ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। આ અમારા 36માં સમૂહ લગ્ન છે। નોન સ્ટોપ 1987થી આજ સુધી અમે એક પણ વર્ષને ગેપ કર્યા વગર સમૂહ લગ્ન કરીએ છીએ। આ વર્ષે 7 કન્યાઓના લગ્ન ગોઠવાયા છે અને અમે સમગ્ર સમાજને આવું સારું આયોજન આપ્યા પછી અમે એક એવી આગ્રહ રાખીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ, વધુમાં વધુ દીકરીઓના મા બાપ આ સમૂહ લગ્નનો લાભ લે। આવું સરસ આયોજન કે જે વ્યક્તિગત રીતે કોઈ મા બાપ આવું આયોજન ન કરી શકે એવું સંસ્થા પૂરું પાડે છે। સુતાર જ્ઞાતિ હિતેશુ મંડળ યુવક પ્રમુખ અને આ જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ સમાજનો સારો ઉત્સાહ, સારો સાથ અને સારું પ્રયત્ન કરીએ છીએ સારું કરવાનું અને આવો ને આવો સાથ મળતો રહે અને અમને આવો ને આવો ઉમંગ વધતો રહે। આયોજનમાં 3 મહિનાથી લગભગ સતત પ્લાનિંગ હોય છે અમારું।